બનાવમાં સાહેબ કાલે હાતમ હતી, બરોબર? હાતમ હતી તો અમે ત્યાં બધા રોડમાંથી બેઠા હતા. આ છોકરો મારા મામાનો છોકરાનો છોકરો છે, વિજય રામદાસભાઈ છે. આ મારા મામાનો છોકરો છે, આ એનો છોકરો છે. તો એ ત્યાં આવ્યા મળવા અમને મળવા આવ્યા. ને તો એ દાદાએ પગે લાગીને અમને મળ્યા. આ નામ મહેશ વિજયભાઈ સોલંકી. એ સામેથી નીકળ્યો, ખાલી સામું જોયું, બહુ સામું જોયું ને એને મને ગાર બોલી. કોણે સામું જોયું? આ ભાઈ મેં ની સામું જોયું. કેમ સામું? રાજુભાઈ બાબુભાઈ સોલંકી. અને સામું જોયું. હા, અને એ લોકોએ ખાલી મેં ખાલી સામું જોયું ને મને ગાર બોલી કે સામું કે હું લેવા જોયું. એમ કરીને એ લોકો અમે બતાવી નાખ્યું. પતિ કરીને એ લોકો વયા ગયા. પાછો આવી કરીને માહિતી હુમલો કર્યો. આ લોકોને અમે ઘેરે મોકલાવી દીધા. ભેગું હાલો, આ દિશામાં વાર છે, આપણે કોઈ કજિયો કરવો નથી. આ લોકોને ઘેરે મોકલી દીધા. સુરેશના શું થયા? સુરેશના ભાણેજ. આમ જેવો પ્રશ્ન નથી ભાઈ. આમાં લખ્યું ને પાનની દુકાન. અમે ત્યાં બેઠા હતા, વાતો કરતા હતા અમે. એ માણસ સામેથી હોન્ડા લઈ કરીને નીકળો. દારૂનો વેપારી છે રાજુભાઈ, હેમાભાઈ. અને જૂના ગુના તો છે. ગુના તો સાહેબ હોય જ બધા માટે ગુના. એટલે ભાઈ એકલા જ નથી, તમે ભેગા એમાં બધા ગુના છે. ગુનાદાર એને દારૂના ધંધા કરવા છે. પોલીસ વાળાને અમે રૂપિયા ભરી જ છે. અમારો દારૂ ધંધો હાલ છે. તમારી જેવાને મારીને અમે નાખી દેવું. મૂળ ડખો કાલે શું હતો? મૂળ ડખામાં કાંઈ નતું. પછી અમે હાથે પગે લાગીને પતાવી દીધું. એ કજ્જો સુલત કરી નાખ્યો. આવી કરીને ડાયરેક્ટ સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.